જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ટૂંક સમયમાં ભરતી આવશે, નોટિફિકેશન જાહેર પણ થઈ જશે, સમય પણ આવી જશે અને જે સમય અમૂલ્ય છે એ આપણો વેડફાઈ જશે. તો જે સમય તમને મળ્યો છે તો એનો સદુપયોગ કરો. જે ડોક્યુમેન્ટ બાકી છે, ડોક્યુમેન્ટ માટેનો વિડીયો પણ આજે બનાવીશું, બરાબર? તો કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, શું છે, તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો એ પણ તૈયાર રાખો ડોક્યુમેન્ટ, કારણ કે જે તમે હેલ્પરમાં ફોર્મ ભરશો, બરાબર, તો એમાં જે ડોક્યુમેન્ટ છે તમારે એના ફોર્મ જે ભરશો એના પહેલાં ના હોવા જોઈએ. એટલે ખાસ એ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, બરાબર? પછી પ્રોબ્લેમ થાય અને નાની એવી ભૂલના લીધે તમે આખું મતલબ કે તમારું સપનું જે છે રોળાઈ જાય, બરાબર? ઘણાને એવું થયેલું છે કે નાની નાની ભૂલોના કારણે પણ રિજેક્ટ થવું પડ્યું છે, બરાબર? તો હવે મિત્રો વાત કરીશું હેલ્પરમાં જે સિલેબસ પ્રમાણે અલગ અલગ ટ્રેડનું પૂછાશે. તો ખાસ મેઇન ટ્રેડ છે એમએમવી અને મિકેનિક ડીઝલ છે, ઇલેક્ટ્રિશિયન છે, પછી ફિટર છે અને બીજા અલગ અલગ ટ્રેડના કોમન પ્રશ્નો હશે. કોમન પ્રશ્નો કયા હશે એની પણ ડિટેલમાં ચર્ચા કરીશું. જો તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો 100% તમારું સિલેક્શન નક્કી જ છે. અને આના વિડીયો બીજા પણ બનાવેલા છે, 250+ વિડીયો અગાઉ જે 2024ની ભરતી હતી એ માટે હેલ્પર માટે બનાવેલા, અને 700+ વિદ્યાર્થીઓ હાલ નોકરી કરી રહ્યા છે ટીઆર એજ્યુકેશનના વિડીયો જોઈને પાસ થયેલા. તો તમે પણ જોડાઈ જાઓ અમારી ચેનલ સાથે અને તમામ મટીરિયલ, ઓનલાઈન વિડીયો તમામ ફ્રીમાં મેળવી અને ફ્રીમાં નોકરી તમે પણ મેળવી શકો છો. અને વધુમાં વધુ મિત્રોને શેર કરો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે. અમને એમ લાગે કે ના, તૈયારી કરનારા કરી રહ્યા છે તો એમને હેલ્પફુલ થઈએ. જો તમે વિડીયોને લાઇક શેર નહીં કરો તો અમને એમ થશે કે જરૂર નથી, અથવા તો એમને આપણા વિડીયો ગમતા નથી. પરંતુ ઘણા એવા આ સત્ય હકીકત છે કે અગાઉની જે ભરતીમાં જે વિદ્યાર્થી મિત્રોને જે વિડીયો નથી મળેલી અમારી ચેનલ પહેલાં, તો એ લોકો હજુ પણ પછતાય છે કે સર લાસ્ટ ટાઈમે 2-4 દિવસ બાકી હતા પરીક્ષાના ને એવા ટાઈમે તમારી ચેનલ મળી, તો પણ અમને મતલબ કે ઘણો આઈડિયા આવ્યો. જો પહેલાં તમારી ચેનલ કદાચ મળી હોત અમને, તો શાયદ અમે આજે હેલ્પરમાં નોકરી કરતા હોત. એવા અફસોસ કરી રહ્યા છે. એટલા માટે તમારું પણ એક કર્તવ્ય બને છે, તમને આ વિશે ખબર છે તો તમે પણ બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, બરાબર? જેટલું શેર કરશો એટલો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ફાયદો થશે. સોરી મિત્રો. તો વધુમાં વધુ વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી કરીને બીજાને પણ મદદ મળે, તો એનું પુણ્ય તમને પણ મળશે. હવે વાત કરીશું જે અગાઉ જે અલગ અલગ ટ્રેડના પ્રશ્નો હશે. તો ઇલેક્ટ્રિશિયનના પણ જે ઇલેક્ટ્રિસિટી બેઝિક ઇલેક્ટ્રિસિટી એના પણ પ્રશ્નો ઘણા એવા આવે છે. તો 7થી 8 પ્રશ્નો એના આવે છે અને દરેક એક્ઝામમાં પૂછાયેલા છે. તો આ તમને રોકડિયા માર્ક્સ મળશે. તો એના અગાઉ પણ વિડીયો બનાવેલા છે ને હજુ પણ વધુ વિડીયો બનાવીશું. જો તમારો સાથ સપોર્ટ હશે તો તમે વધુમાં વધુ શેર કરશો, લાઈક કરશો. હવે એક વિડીયો બનાવીએ છીએ, વ્યૂ 1000 હોય તો એમાં 700-800 તો લાઈક હોવી જોઈએ મિત્રો. ખાલી તમે જોવા પૂરતું જુઓ ને બીજાનું તો ધ્યાન આપો કે તમારા માટે ફ્રીમાં મહેનત કરાવે છે, એક પણ રૂપિયો લીધા વગર, અને એ પાછા જે કન્ટેન્ટ છે એમાંથી પૂછાય એવા પ્રશ્નો, તેમ છતાં તમે લાઈક અને શેર નથી કરતા. એ દુઃખદ કહેવાય. તમારે વિચારવું પડે મિત્રો કે કોઈક આપણા માટે મદદ કરી રહ્યું છે, તો આપણી પણ એક માનવ તરીકે ફરજ બને છે કે આપણે પણ વિડીયોને લાઈક કરીએ અને શેર કરીએ. એમાં તમારે નથી પૈસા આપવાની કે તમારે કંઈ મજૂરી નથી કરવાની કે મહેનત નથી કરવાની, ફક્ત એક બટન દબાવવાનું છે અને એક શેર કરવાનું છે. આટલામાં પણ તમે કંજુસાઈ કરો છો, તમે હદ કહેવાય મિત્રો. ચાલો, એ તો જે પ્રમાણે પોતાની મરજી, અમે અમારું કામ કરીશું. હવે તમને યોગ્ય લાગે તો તમે કરજો લાઈક ને શેર, બીજું તો શું દોસ્તો. હવે વાત કરીશું જે બેઝિક ઇલેક્ટ્રિસિટી મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો વિદ્યુત પ્રવાહનો જે આંતરરાષ્ટ્રીય એકમ કયો છે, એટલે કે એસઆઈ યુનિટ, બરાબર? આંતરરાષ્ટ્રીય કે સમગ્ર વિશ્વમાં માન્ય છે, બરાબર?
કોઈ પણ દેશમાં જાઓ જે એસઆઈ યુનિટ મતલબ કે એ સમગ્ર જે દુનિયા આપણે કહીએ તો એમાં માન્ય છે, તો એ કયો એકમ છે? વોલ્ટ, એમ્પિયર, ઓહમ, વોટ? તો તેનો સાચો જવાબ છે એમ્પિયર. તો કે વિદ્યુત પ્રવાહ માટે જે એમ્પિયર છે એ સમગ્ર જે છે દુનિયા માટે આ માન્ય છે, એ એસઆઈ એકમ તરીકે ઓળખવામાં આવે છે. તાંબા એટલે કે કોપરના પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો મિત્રો આવા જે પ્રશ્નો છે તમારે યાદ રાખવા પડશે, બરાબર. તો તાંબાના જે પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 29. ઓપ્શન એ સાચો જવાબ છે. ઘણા મિત્રો કહેતા હોય છે કે સર તમે બીજી અલગ અલગ માહિતીમાં સમય બગાડો છો. ભઈલા 25 પ્રશ્ન અને એ પણ ઓછા ટાઈમમાં તમને મતલબ કે કોઈ બીજી ચર્ચા કર્યા વગર તમે બીજા વિડીયો પણ જોઈ શકો છો. બીજું હવે મારે વધારે કંઈ કહેવું નથી. અને આપણે જે કહીએ છીએ એ કોઈકના ભલા માટે કહીએ છીએ કે ભાઈ વધુમાં વધુ તમે વિડીયો શેર કરો અથવા તો તમને આ ઉપયોગી છે એની માહિતી આપીએ છીએ. બીજી કંઈ મારા જે છે હું વિડીયો બનાવું છું એનું પ્રમોશન નથી કરતો કે ભાઈ આ તમે કોર્સ ખરીદો કે મારો આ કોર્સ ખરીદો, આ બુક ખરીદો, એ માટે હું પ્રમોશન નથી કરતો. પરંતુ કોઈકનું ભવિષ્ય બદલાય એ માટે તમને કહું છું કે લાઈક ને શેર કરો જેથી બીજાને પણ ફાયદો થાય, બરાબર. આપણે કંઈ એમાં હું સમય મારો નથી બગાડતો કે ભાઈ આ મારી બુક ખરીદો, કેમ કે હું બુક પણ નથી વેચતો કે ઓનલાઈન કોર્સ પણ નથી વેચતો, બરાબર. તો એ પ્રમાણે આપણે જે માહિતી આપીએ છીએ તમારો સમય નથી બગાડતા. તેમ છતાં તમને એમ લાગે કે સમય બગડે છે તો પ્લીઝ નહીં જોવાનો વિડીયો, બરાબર. ઇલેક્ટ્રિક કરંટના જે વહનને રોકવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? કંડક્ટન્સ, ઇન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ. તો તેનો સાચો જવાબ છે રેઝિસ્ટન્સ. ઓપ્શન સી સાચો જવાબ. તો કે ઇલેક્ટ્રિક જે કરંટ છે એને વહન થતું હોય અને એના એ રોકવાના, બરાબર, રોકવાના જે ગુણધર્મ છે, પ્રોપર્ટી છે, તો એને શું કહેવામાં આવે છે? રેઝિસ્ટન્સ. વાહકતા એટલે કે કંડક્ટન્સનો એકમ શું છે? વાહકતાનો એકમ શું છે? ઓહમ મીટર, હેનરી, ફેરાડે, મોહો અથવા તો સિમેન્સ. તો તેનો સાચો જવાબ છે બી, મોહો અથવા તો સિમેન્સ. એના પછી વાત કરીશું પરમાણુના ન્યુક્લિયસમાં કયા કણો આવેલા હોય છે. તો આ પણ પ્રશ્ન તમારે તૈયાર કરવા પડશે કે પરમાણુના ન્યુક્લિયસ કેન્દ્રમાં કયા કણો. આ જે છે બેઝિક પ્રશ્નો છે ને બેઝિક પ્રશ્નો જ પૂછાશે. પ્રોટોન અને ન્યુટ્રોન. ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેનામાંથી કયું મટીરિયલ સૌથી ઉત્તમ વિદ્યુત વાહક એટલે કે બેસ્ટ કંડક્ટર છે? બરાબર. ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ. તો ચાંદી છે એ બેસ્ટ કંડક્ટર છે. એક સમાન કિંમતના 3 રેઝિસ્ટરને શ્રેણીમાં જોડતા કુલ રેઝિસ્ટન્સ કેટલો થશે? બરાબર. તો કે એક સમાન કિંમતના 3 રેઝિસ્ટરને સિરીઝમાં જોડતા કુલ કેટલા રેઝિસ્ટન્સ થશે? બરાબર. તો એ માટેનું સૂત્ર છે 3 × R, બરાબર, 3 × R. એના પછી સમાંતર એટલે કે પેરેલલ સર્કિટમાં નીચેનામાંથી કઈ રાશિ દરેક શાખામાં સમાન રહે છે? જે પેરેલલ સર્કિટમાં તો કરંટ, વોલ્ટેજ, પાવર, રેઝિસ્ટન્સ, તો વોલ્ટેજ. આવા મિત્રો પ્રશ્ન પૂછાય છે તમારી પરીક્ષામાં અને તમને આવડતા હોય તેમ છતાં પ્રેક્ટિસ ના કરી હોય એના લીધે રહી જતા હોય છે અથવા તો તમે પરીક્ષાના ટાઈમે મૂંઝાઈ જતા હોય છે ને ખોટા લખીને આવતા હોય છે. તમને એમ લાગે છે કે મેં સાચું લખ્યું છે. ઇલેક્ટ્રિકલ પાવરનો એકમ શું છે? જૂલ, વોલ્ટ, એમ્પિયર, અવર, વોટ, એમ્પિયર. તો તેનો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક પાવરનો એકમ વોટ, બરાબર. એના પછી વાત કરીશું 1 કિલોવોટ અવર બરાબર કેટલા યુનિટ ઇલેક્ટ્રિસિટી થાય? 1 યુનિટ, 10 યુનિટ, 100 યુનિટ, 1 યુનિટ. તો તેનો સાચો જવાબ છે 1 યુનિટ, બરાબર. આ સહેલા પ્રશ્ન લાગતા હોય છે પરંતુ પરીક્ષાના ટાઈમે આપણે ગોથા ખાઈ જઈએ. ઓહમનો નિયમ કયા ગાણિતિક સમીકરણ દ્વારા દર્શાવાય છે? આ ખાસ યાદ રાખજો. તો ઓપ્શન બી સાચો જવાબ છે. આ ગોખી જ લેજો, ના યાદ રહેતો, બરાબર. આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ઇલેક્ટ્રિક કરંટના વહન માટે કયા કણો જવાબદાર હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કે અણુઓ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, મુક્ત ઇલેક્ટ્રોન. દરેકને ખબર છે.
કિર્ચોફનો કરંટનો નિયમ કયા સિદ્ધાંત પર આધારિત છે? ઉર્જા સંરક્ષણ, વિદ્યુતભાર સંરક્ષણ, દ્રવ્યમાન સંરક્ષણ, મોમેન્ટમ સંરક્ષણ. તો તેનો સાચો જવાબ છે વિદ્યુતભાર સંરક્ષણ. કિર્ચોફનો વોલ્ટેજ જે નિયમ કયા સંરક્ષણના નિયમ પર કામ કરે છે? તો તેનો સાચો જવાબ છે ઉર્જા સંરક્ષણ. સોરી મિત્રો. એના પછી વાત કરીશું વાહક તારની લંબાઈ વધારવામાં આવે તો તેના રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય? વાહક તારની લંબાઈ વધારવામાં આવે તો તેના રેઝિસ્ટન્સમાં શું ફેરફાર આવે? તો એનો રેઝિસ્ટન્સ વધે છે. ઓપ્શન બી સાચો. હવે જે ઇલેક્ટ્રિશિયન વાળા મિત્રો છે એમના માટે તો આ પ્રશ્ન કોમન લાગે, બરાબર, એમને સહેલા લાગે કારણ કે એ ભણીને આવે. હવે મિકેનિક ડીઝલ છે, પછી ફિટર છે, તો એ લોકો ટર્નર છે, વેલ્ડર, તો એમને પણ આ બેઝિક ઇલેક્ટ્રિસિટી આવતી હોય છે. જે બેઝિક લેવલનું હોય છે એ દરેક માટે કોમન હોય છે, એટલે વાંધો નહીં આવે. શુદ્ધ ધાતુઓનું જે શુદ્ધ ધાતુઓ વાહકોનું તાપમાન ગુણાંક એટલે કે ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવું હોય છે? નેગેટિવ, પોઝિટિવ, શૂન્ય કે બદલાતો રહે? તો પોઝિટિવ. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી ઇન્સ્યુલેટર મટીરિયલ અવાહકનો ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવું હોય છે? તો તેનો સાચો જવાબ છે નેગેટિવ. આવા પ્રશ્નો મિત્રો આવતા હોય છે ને આપણે ગભરાઈ જઈએ છીએ, ભૂલ કરીને બેસી જઈએ છીએ. ઇલેક્ટ્રિક સર્કિટમાં કરંટ માપવા માટે કયું મીટર વપરાય છે ને તેને કયા ક્રમમાં જોડવામાં આવે છે? વોલ્ટમીટર સમાંતરમાં, એમીટર શ્રેણીમાં, એમીટર સમાંતર, ઓહમમીટર શ્રેણીમાં. તો ઇલેક્ટ્રિક સર્કિટમાં કરંટ માપવા માટે જે છે એ મીટર શ્રેણીમાં વપરાય છે, બરાબર, શ્રેણીમાં જોડવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ ખાસ યાદ રાખજો. સોરી દોસ્તો, વોલ્ટેજ માપવા માટે વપરાતા વોલ્ટમીટરને સર્કિટમાં કેવી રીતે જોડવામાં આવે છે? શ્રેણીમાં, સમાંતરમાં, શ્રેણી સમાંતર, ગમે તે ક્યારેય જોડવામાં આવતું નથી. તો વોલ્ટેજ માપવા માટે વપરાતા વોલ્ટમીટરને સર્કિટમાં જે છે કઈ રીતે જોડવામાં આવે છે? તો સમાંતરમાં, પેરેલલ. ઓપ્શન બી સાચો જવાબ છે. રેઝિસ્ટન્સનું મૂલ્ય માપવા માટે કયું સાધન સૌથી ઉત્તમ છે? એમીટર, વોલ્ટમીટર, ઓહમમીટર અથવા તો મલ્ટીમીટર, વેવમીટર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓહમમીટર અથવા તો મલ્ટીમીટર. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો એકમ કયો છે? તો મિત્રો આ એકમો પણ પૂછાય છે, તો એકમો ખાસ તૈયાર કરી લેજો. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF એનો એકમ છે વોલ્ટ. એના પછી 1 કેલરી બરાબર આશરે કેટલા જૂલ ઉર્જા થાય? તો તેનો સાચો જવાબ છે 4.18 જૂલ. આ પણ ખાસ યાદ કરી લેજો, કેમ કે આ ટાઈપના મિત્રો પ્રશ્નો પૂછાતા હોય છે. વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા વધારવામાં આવે તો તેના રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય? તો રેઝિસ્ટન્સ ઘટે છે. માનવ શરીરનો અંદાજિત ડ્રાય રેઝિસ્ટન્સ એટલે કે સૂકી ત્વચાનો પ્રતિરોધ કેટલો હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1,00,000 ઓહમ, બરાબર. તો આ પણ આવા જે છે પ્રશ્નો પૂછાય છે. વિદ્યુતભાર ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ કયો છે? તો તેનો સાચો જવાબ છે એમ્પિયર સેકન્ડ અથવા તો કુલમ્બ. તો મિત્રો આ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બેઝિક ઇલેક્ટ્રિસિટીના. બીજા પણ આપણે બનાવીશું જેથી કરીને તમને વધુમાં વધુ આનો ફાયદો મળે અને વધુમાં વધુ તમે મતલબ કે આમાંથી ગુણ કલેક્ટ કરી શકો. ખાસ આપણે મિકેનિક ડીઝલ અને એમએમવીના જે છે પહેલાં તૈયાર કરાવીશું, પણ આ તો તમને ફક્ત ને ફક્ત ખ્યાલ આવે કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર કઈ ટાઈપના પ્રશ્નો આવશે એ માટે આપણે હમણાં પહેલાં દરેક ટ્રેડના એક વિડીયો બનાવીશું, એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. અને બીજા જ્યારે પૂરપાટ ઝડપે આપણે ચાલુ કરીશું ત્યારે આપણે ખાસ મિકેનિક ડીઝલ ને એમએમવી પહેલાં પૂરું કરીશું અને પછી કોમન પ્રશ્નો અને પછી ટ્રેડ વાઇઝ ફિટર છે, વેલ્ડર છે, એમ, બરાબર. તો એ પ્રમાણે તો મિત્રો તમને દરેકને એક નમ્ર વિનંતી છે કે આપણે આજે તમને PDF ફ્રીમાં અને ઓનલાઈન જે છે વિડીયો ફ્રીમાં આપીએ છીએ. તો તમારું પણ એક કર્તવ્ય બને છે કે તમે પણ વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી કરીને અન્ય બીજા મિત્રોને પણ આનો લાભ મળે. આભાર.